નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિટલ આપની સાથે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા માટે આજનો દિવસ શિક્ષણ અને સેવાના ક્ષેત્રમાં ઐતિહાસિક રહ્યો છે. રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજુલાના પ્રવાસે પહોંચ્યા હતા. છતડિયા હેલીપેડ ખાતે ઉતરાણ કર્યા બાદ તેઓ સીધા દેવકા વિદ્યાપીઠ પહોંચ્યા હતા, જ્યાં પૂજ્ય રમેશ ઓઝાએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી અહીં નવનિર્મિત કન્યા છાત્રાલય બિલ્ડિંગ અને અદ્યતન ભોજનાલયની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. આ તકે શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા પરંપરાગત રીતે મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ યોજાયેલા સન્માન સમારોહમાં પૂજ્ય રમેશ ઓઝા દ્વારા મુખ્યમંત્રીને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. તો રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મુખ્યમંત્રી અને પૂજ્ય રમેશ ઓઝાને હનુમાનજીની ગદા અર્પણ કરી આદર સત્કાર કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સાથે જ મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી. સારી વસ્તુ પણ છે. એકાદ જણ હોય તો દરેક જગ્યાએ હોય ને, દરેક કોમ્યુનિટીમાં હોય, પણ હોવું જરૂરી છે કે ભાઈ જે પણ સારું કાર્ય થાય અથવા તો ખોટું ક્યાંય પણ થતું હોય, તમારા ધ્યાન ઉપર આવે તો એ સુધરે. આપણા ધ્યાન ઉપર જ ના આવે તો આપણને એમ જ થાય કે આપણે જે કરી રહ્યા છીએ બરોબર જ કરી રહ્યા છીએ. એટલે જે દાયિત્વ જેને સંભાળવાનું છે એ સારી રીતે બધા નિભાવીએ તો આપણી પ્રગતિ, જે વિકસિત ભારતની સાહેબની સંકલ્પ છે એ આપણે પૂરો કરી શકીએ. અત્રે ઉલ્લેખનીય છે કે દેવકા વિદ્યાપીઠમાં હાલ 1200 જેટલી દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી રહી છે, પરંતુ રમેશભાઈ ઓઝા દ્વારા દીકરીઓને રહેવા જમવાની શ્રેષ્ઠ સગવડ મળી રહે તે માટે આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આજ રોજ લોકાર્પણ હતું કન્યા છાત્રાલય એટલે ગર્લ્સ હોસ્ટેલ અને ડાઇનિંગ હોલનું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ તથા જિલ્લાના તમામ ધારાસભ્યો બધાએ વિશેષ હાજરી આપી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ અમે એમનો બધાનો આભાર માનીએ છીએ. આજથી આ નવું સોપાન શરૂ થયું છે, જેના અંદર અંદાજિત 1200 દીકરીઓને રહેવા માટે, સારી સગવડતા માટે અતિ આધુનિક હોસ્ટેલ બનાવેલ છે અને ઉચ્ચ શિક્ષણ માટેની તમામ વ્યવસ્થા કરેલ છે. અને એક સાથે 700-800 દીકરી નિરાતે જમી શકે એવો વિશાળ ડાઇનિંગ હોલ તૈયાર કરેલ છે, જેનું આજે પૂજ્ય ભાઈશ્રી તથા મુક્તાનંદ બાપુની હાજરીમાં લોકાર્પણ થયેલું છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.